એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો. એને કદાચ ના કર્યો, કંઈક ગુના થઈ ગયા છે એટલે કદાચ નહીં કર્યું હોય. મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું મરતી મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય તો ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કંઈ ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કંઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો તમે છો ને. તો પૂર્વજો કદાચ કોઈક શિકોતરને પૂજ્યા વગર ભગવાનના ઘેર ગયા તો જવાબદારી તમારી થાય. હું મેલડી છું આ કળિયુગમાં.